અહીંયા આવવાનું તો નક્કી નતું પણ અચાનક નક્કી થઈ ગયું. હા મિત્રો અમે એક વખત એને ભૂલા પડી ગયા હતા આમ. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ઘણા દિવસ પછી તમારું એક નવા વ્લોગમાં. તો આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા. વાગવામાં જો કેટલા વાગ્યા, એ 3:45 વાર છે ને. આપણે અત્યારના વારમાં જવાનું છે ગામડે, પછી ત્યાંથી આગળ જવાનું છે પણ એ આપણે આગળ રસ્તામાં મળીએ. બાકી આ બધા જો તૈયાર થાય છે. પપ્પા ગાડી ચાલુ કરે, કારણ કે શિયાળામાં અત્યારમાં ચાલુ કરવી પડે ને, કે ભાઈ અંદર ઉપડે નહીં, મજા ન આવે, એટલે અત્યારમાં ચાલુ કરીને હવે નીકળી ગામડે. આ જો આ પાણીની બોટલો ને નાસ્તો બાસ્તો જોઈને તમે અંદાજો લગાડજો કે આપણે ફરવા કઈ બાજુ જતા હઈશું. ગામડે જવાનું છે, ત્યાંથી જવાનું છે ફરવા. ફાઇનલી મિત્રો તૈયાર થઈને બધા ગાડીમાં બેસી ગયા, એ જોઈ શકો છો. હવે નીકળી ગામડે, ચાલો ત્યાંથી આગળ મળીએ. બાકી આપણે આ ફર્સ્ટ લોંગ ટ્રીપ રહેવાની છે 4 વ્હીલમાં. મિત્રો ફાઇનલી અહીંયા આપણે જીઓના પંપે ઊભા રહી ગયા છીએ માલિયાણે. જો ટાંકી ફૂલ કરી નાખવાનું થાય છે, જોઈએ હવે કેટલાનું પીવે છે. ફાઇનલી મિત્રો આપણે ગામડે પહોંચી ગયા છે. 5 વાગ્યા, કલાકમાં પહોંચાડી દીધા. જો આપણી ગાડી ભાઈ હમણાં બાની ત્યાં થાય ભાઈ આપણે નીકળી ફરવા માટે. આ કૂતરો જો બાકી કેવો 3 છે, એક આ એક વાં, બાકી જો બધે તાપે છે ટાઈટ ના. હજી ચા બનાવે, મસ્ત ચા પી લે આપણે ફાઇનલી હે ને મઢે પહોંચી ગયા છીએ. અહીંથી દર્શન કરીને પછી આપણે નીકળી હમણાં આગળ. જો આ બધા મોર ધોઈડા જાય આપણે જો જ્યાં એક લાઇટે નથી ને, આપણે દર્શન કરીને પછી આપણે નીકળી આગળ આપણી મંજિલ તરફ નીકળી. આ મંદિર છે કાળકામાનું, આ મઠ છે, પણ અહીંયા કોઈ રહેતું નથી ને એટલે લાઇટ નથી સમજ્યા. બાકી હમણાં નીકળી આપણે. હાલો મિત્રો આપણે ફાઇનલી પહેલો વોલ્ટ અહીંયા લઈ લીધો છે મહાકાળી ફરસાણમાં. હવે ચા પાણી નાસ્તો કરીને પછી નીકળી. બાકી જો પપ્પાની બધા છે ને નાસ્તો કરવા બેસી ગયા, આપણે અમે કરી લઈએ. મમ્મીને બધા બેઠા અમે નાસ્તો કરીને પછી આપણે પાછા નીકળી આગળ આપણા સફર તરફ. તો આપણે જવાનું છે પાટડી શક્તિમાના દર્શન કરવા માટે. તો ચાલો હવે રસ્તામાં મળીએ. મિત્રો આપણે ફાઇનલી બીજો બ્રેક લઈ લીધો છે. હવે અહીંથી આમ સીધું જવાનું. હવે જાજુ વૈધું નથી, 30-40 કિલોમીટર જેવું છે. બાકી પપ્પાની ચા પીવા ગયા. આ બધા જો અહીં બેઠા છે. આપણે ગાડીમાં જ છીએ, હજી અઠાવા નથી ઉતરા એક વાર. ચોટીલા એકવાર ઉતરા હતા, એકવાર ને ગામડે. બાકી જોઈએ હવે મજા આવે છે. પહેલી વાર આટલી બધી લોંગ ટ્રીપમાં આપણે જઈએ છીએ 4 વ્હીલ લઈને. એ આપણે જ હાંકવાની છે. આપણે ફાઇનલી પહોંચી ગયા પાટડી શક્તિમાના મંદિરે. જોઈ શકો છો બધા ફ્રેશ થાય ગાડી. જો આપણે એકલા ઉગાડી દીધી. ફર્સ્ટ ટાઈમ આટલી બધી આપણે છે ને લોંગ ટ્રીપમાં લઈને આવ્યા છીએ. બાકી જો હમણાં અંદર જઈને દર્શન કરાવી તમને. આ હે પાટડીનું તળાવ, જોઈ શકો છો. મંદિરથી અહીંથી સામે હે મોટું જબરું તળાવ છે. કોને કોને તળાવ જોયું છે કોમેન્ટ કરી દીજો મિત્રો. અહીંથી હે શક્તિમાનું મંદિર, જોઈ શકો છો. અહીંથી હે ને શક્તિમાં જોતા હતા, ગામમાં નજર રાખતા હતા બધાને. મંદિર તો બંધ છે પણ તમને બતાવી દઉં તોય. બાકી જો અહીંયા ઓલા બાંધે છે મોટા મોટા જનાવર, જો કેવડા હે. જા ઝરૂખો રહ્યો. મંદિર તો બંધ છે અને હે ને અહીંથી શક્તિમાં જોતા હતા, ધ્યાન રાખતા હતા બધું બધાની હે ને. બાકી જો આ પિંજરો બધું, એમાં શું હે પિંજરામાં તો કાંઈ હે નહીં, ખાલી હે. શું હે હે આગી જા, મને જોવા દે. તળાવનું લોકેશન જો કેવું મસ્તીનું છે, 1 નંબર. હજી બને છે પણ જો કેવું મસ્તીનું. કલર પેન્ટરે કર્યું. જો ઓલા પેન્ટર જો અહીંયા બેઠા હે પેન્ટર. બાકી આ તળાવ જો મસ્તીનું બને છે. અહીંયા ગઢ છે ને, ગઢ હતો ને, આ એ જ ગઢ છે કે અહીંથી માતાજી આમ પેલા અહીંયા ઓલું હતું, શું કહેવાય, આ ગઢ હતો ને, અહીંયા ગામ હતું, ત્યાંથી હે ને માતાજી અહીંથી જોતા હતા અંદરથી. જો અહીંથી અહીંથી
અહીંથી માતાજી હે ને નજર રાખતા હતા બધાની. મિત્રો આ હે જૂના જમાનાની છત, જો આવી હોય હે છત, જો કેવી છે પણ બાકી હે ને હાવ જૂનવાણી. જો આ ખાટલો જો કેવો હે, ખાટલો આવો હતો જો પેલાનો. બાકી જો આ બધા જોતા આવે. બાકી જો આપણે તો આવી છત પહેલી વાર જોઈ છે અહીંયા કણે. જો લાકડાની દરવાજા ને બધું જૂનવાણી જ છે. જો આ બધું એને અત્યારે જવાય એવું નથી. બાકી આ જો આ હે જૂના જમાનાની જેલ. જો પહેલાના જમાનામાં હે ને જેલ આવી હતી. ઘણે ગેટ હતો ને, ગેટ વગર જેલ હતી. જો ગેટ હતો ને, ગેટ જ હે ને રાખતા હતા જેલ, કારણ કે આમ ધ્યાનમાં રહે ને આવતા જતા. બાકી જો અહીં કેવું એક નંબર લોકેશન હે, આ જોઈ શકો છો તમે. નજારો જો કેવો મસ્તીનો હોય, મજા આવી જાય જૂનવાણી જોવાની. તમે આવજો જરૂર એકવાર, મજા આવશે. લોકેશન ને બધું જો એક નંબર છે. અહીંયા દરગાહ હોતન છે, અહીંયા મંદિર છે. આમાં જોવો ને કે હાથીથી બચાવવા માટે માતાજીએ હાથમાં લીધા છોકરાઓને, એ જો આ છે ફોટામાં જોઈશો ને તો આ છે. પણ માતાજીએ પછી રજા દીધી ને એટલે ગઢના આ ખૂણે વયા ગયા હતા. બાકી જો મેન જગ્યા એની આવડી આ છે. તમને ખબર હતી કે નહીં કોમેન્ટ કરી દીજો. આપણે ફાઇનલી ધામમાં પહોંચી ગયા જ્યાં શક્તિમાં સમાણા હતા ને, સમાધિ લીધી હતી. જો આ ગેટ છે, પણ અંદર જઈને બતાવી તમને. બાકી હમણાં આપણે અંદર જઈને તમને બતાવું, દર્શન કરવા દેતા હોય તો અંદરથી અલાવ હોય તો. જો મંદિર કંઈક આવું છે અહીંનું. આપણે ફાઇનલી ધામમાં દર્શન કરીને આવી ગયા છીએ, પણ ત્યાં અંદર હે ને વિડીયો બનાવવાનું અલાવ નહોતું. આપણે નહોતું બનાવ્યું. બાકી આ શણગારેલું જો સિંહ ને હાથી ને આલી સાઈડ એવું છે, હાથી ને સિંહ. આ બધા ફોટોશૂટમાંથી ને નવરા થતા જો ફોટા પાડવામાં. બાકી જો દાદા કેમેરામેન હે અમારા બંસીબેન. જો મિત્રો અહીંયા ધામા મંદિરે છે ને ચા ની કોફી ની બધી પ્રસાદી મળે. જો આપણે પ્રસાદી લઈ લઈએ પપ્પાને બધા ભરે. અહીંથી જો મંદિર દેખાય, મંદિરની સામે અહીંયા પ્રસાદી લેવાનું હોય. ચા કોફી બોનવીટા બધું જ મળી રહે અહીંયા. ચાલો પી લઈએ પ્રસાદી, હવે લઈ લઈએ આપણે. મિત્રો આપણે ફાઇનલી છે ને પહોંચી ગયા રણમાં. વછરાજ દાદા મસ્તક છે ને ત્યાં જો વછરાજ પૂરા પહોંચી ગયા. અહીંયા આવવાનું તો નક્કી નહોતું, પણ અચાનક નક્કી થઈ ગયું. માંથી પાટડીને ધામાથી કીધું હાલો જાતા જાય. હવે જો હમણાં હવે આપણે મેન મંદિર ત્યાં હોતે જવાનું હોય વછરાજ દાદાનું. આ તો ખાલી મસ્તક જ છે અહીંયા. બીજું અંદર મસ્ત. ચાલો દર્શન કરાવું તમને પણ આથી. હે મિત્રો વછરાજ દાદાનું મસ્તક જોઈ શકો છો. મંદિર હે વછરાજપુરામાં, જોઈ લ્યો હે ને. બાકી એમ મસ્તીનું મંદિર છે. આપણે અચાનક નક્કી થઈ ગયું આવવાનું નતું, પણ વછરાજ દાદાએ બોલાવ્યા કે હાલો દર્શન કરવા. તો આપણે દર્શન કરતા જઈએ. મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ લોંગ ટ્રીપમાં આવ્યા ને ડાયરેક્ટ આપણે રણમાં વી આવ્યા. જો ચારેય બાજુ નકરું કાંઈ હેત ને. આ જો મોર બેહી ગઈ. રણમાં વી આવ્યા છીએ આપણે. વછરાજ દાદાએ જાય, વછરાજ દાદાને મસ્તકે દર્શન કરી આવ્યા. હવે જાય મેન મંદિરે. બાકી રસ્તો જો એક નંબર રસ્તો હે. ગાડી આંકવાની છે ને તમને મજા જ આવ્યા રાખે. ભલે હાઈવે નથી, પણ હાઈવે ને ટૂંકો પડે એવું છે. હા મિત્રો અમે આ એક વખત હે ને ભૂલા પડી ગયા હતા. આમ હે ને બીજે વયા ગયા હતા, પણ વછરાજ દાદાની દયા થાય ને તો આપણે પાછા હે ને રોડે ચડી ગયા. ઓલા ઇકો વાળા ભાઈ જાય ને મોર એક, એને પૂછીને પાછા આપણે હાઈરા થઈ ગયા. બાકી આપણે ભૂલા પડી ગયા હતા એક વાર તો. બાકી જો હવે થોડા થોડા માણસો આવે એટલે હવે આપણે આચા રસ્તે ચડી ગયા છીએ. મિત્રો આપણે અહીંયા કારણે એક હોલ્ટ લઈ લીધો હતો. અહીંયા જે આ છોકરી રહી ને એ ફ્રીમાં બધાને પાણી પાય છે રસ્તામાં. કારણ કે અહીંયા હોટલ બોટલ ક્યાંય કાંઈ આવતું નથી. જો ચારે બાજુ આ બેન આપણને હે ને ફ્રીમાં પાણી પાય છે. તો પીને હવે નીકળી આગળ આમ વછરાજ બેટ બાજુ. જો વછરાજ મંદિરે ચાલો. બાકી જો આ બેનનું કામ બહુ સરસ છે, આપણને ગમ્યું. ફ્રીમાં પાણી પાય. હા, ફ્રીમાં સેવા કરે છે, જોઈ શકો છો. મિત્રો આપણે ફાઇનલી હે ને પહોંચી ગયા વછરાજ દાદા વછરાજ બેઠે. જો આ સામે મંદિર છે. હમણાં આપણે જઈ ગાડી જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ધૂળ ધૂળ ભરાઈ રહી. જો આખી ગાડી
હવે હે ને આપણે દર્શન કરવા જાય